Hello guys, good morning. Welcome to my YouTube channel. જો મોર્નિંગના 6 વાગ્યા છે અને હું જાઉં છું જોબ પર અને આજે વેધર બહુ જ સારું છે બિકોઝ છેલ્લા 3 દિવસથી એવું હતું કે ટેમ્પરેચર માઇનસમાં હતું સો ઠંડી વધારે લાગતી હતી પણ આજે વેધર એટલીસ્ટ પ્લસમાં છે એક ડિગ્રી છે આજે સો સારું લાગે છે અને બસ જુઓ આ રૂટીન ચાલુ થઈ ગઈ હવે કામ પર જવાનું અને એક વાત કહું તો જ્યારે ઇન્ડિયામાં રહેતા હતા ત્યારે કામ પર જવું ઇટ મીન્સ કે મજૂરી કરવા જવી એને આપણે બોલતા હોઈએ પણ યુઝ્યુઅલી અહીંયા યુકે આવ્યા પછી ખબર પડી કે કોઈ પણ પર્સન કોઈ પણ પોસ્ટ પર હોય પણ એ જો ગુજરાતી હોય તો એ ગુજરાતી એમ જ બોલે કે બસ આ કામ ફિનિશ કર્યું કામેથી આવ્યો હું કામે જવાનું મારે કામ પર જવાનું છે તો આ સાંભળીને પહેલાં મને બહુ નવાઈ લાગતી હતી પણ પેલું કહેવાય ને અહીંયા રહી રહીને હવે આ વર્ષ સાથે હું પણ યુઝ ટુ થઈ ગઈ છું તો ઇવન હું જો એમ કહું કે બસ કામે જાઉં છું તો સમજી જાઉં કે હું જોબ પર જાઉં છું સાચી વાત પણ હવે માઇન્ડમાં એ વર્ડ સેટ થઈ ગયો છે તો હવે હું ક્યારેય પણ જોબ નથી બોલતી કે નોકરી પણ નથી બોલતી બસ ખાલી કામે જાઉં છું કામેથી આવી છું એવું જ કહું છું તો મને સવારના બહુ ગમે છે જવું કારણ કે સવારના બેઝિકલી સવારના ઉઠીને આના જોબ પર જવાના એમાં મારું વોકિંગ થઈ જાય છે અને રસ્તો એકદમ સુનસાન હોય છે મને લાગે કે જાણે હું એકલી જાઉં છું અને ખૂબ મજા આવી જાય છે ફિલિંગ ફ્રેશ ફટાફટ ચાલવાની મજા આવી જાય ગઈ પાર્કમાં જવું નહીં પડે સ્પેશિયલી વોક કરવા માટે અને ઇન્ડિયામાં હું ક્યારેય પણ ઇવન ગેટ ઉપર દૂધ લેવા જવાનું કે કોઈ પણ નાનો સામાન પણ લેવા જવાનો હોય તો ઓલવેઝ મોપેડનો સેલ લગાવ્યો અને શોપિંગ કરવા નીકળી જતી હતી પણ જ્યારે યુકે પહેલી વાર આવ્યા અને ઓ માય ગોડ અહીંયા તો બહુ ચાલવું પડે છે તો પહેલાં પગ પણ બહુ દુખતા હતા પણ હવે યુઝ્યુઅલી હેબિટ પડી ગઈ છે યુઝ્યુઅલી જોવા જાય તો આખા દિવસમાં હું 2.5 કલાક જેવું તો વોક જ કરું છું તો મજા આવી જાય છે વોક કરવાથી કંઈ શરીરને નુકસાન તો નથી થતું ઇવન આપણા મસલ સ્ટ્રોંગ બને છે અને વોક કરવાથી હેલ્થના પણ ઘણા બધા બેનિફિટ થાય છે પણ વોકને તમે કેવી રીતે લેવો છો એ ઇમ્પોર્ટન્ટ છે તો મને પહેલાં નહીં ગમતું હતું પણ હવે મને ગમે છે અને એકલી હું તો નથી ચાલીને જતી પણ વિયાના પણ સ્કૂલે જવા માટે રોજના સવારે 15 મિનિટ અને સ્કૂલેથી ઘરે આવવા માટે 15 મિનિટનું વોક કરે છે સો પહેલાં એવું એઝ અ મધર મને હર્ટ થતું હતું કે આ કેવું છે કે મારી ડોટરને હું ચલાવું છું પણ ચલો જે છે એના માટે સારું જ છે હવે મને એવી ફિલિંગ આવે છે બિકોઝ ઓફ હવે એ ઘણું ચાલી શકે છે થાકતી નથી તો એના હેલ્થ માટે સારું છે અને એવું નથી કે ફક્ત અમે ચાલીએ છીએ બિકોઝ અમારી પાસે કાર નથી એટલા માટે પણ જેની પાસે કાર હોય છે એ પણ વધારે પ્રિફર એ જ કરે છે કે વોક કરે બિકોઝ ઓફ અહીંયા પાર્કિંગના ઘણા ઇસ્યુ છે કારણ કે ઇન્ડિયામાં એવું હોય કે આપણે એનીવેર પરમિશન લીધા વગર ગમે તેમ પાર્કિંગ કરી શકીએ પણ અહીંયા એવું નથી અહીંયા તો તમારે ફોલો કરવું જ પડે પાર્કિંગ સિસ્ટમને અને તમે ગમે ત્યાં પાર્કિંગ ના કરી શકો અને જો તમે કરો તો પછી તમારે ફાઇન માટે રેડી રહેવું પડે અને ફાઇન પણ ઘણો આવે નહીં ભરો તો પછી બીજે દિવસે ડબલ જ થઈ જાય એવું હોય સો બેટર છે કે અત્યારે તો જેમ ચાલે છે
એમ ચલાવીએ છીએ. સોરી, મોર્નિંગમાં વાત અડધી રહી ગઈ હતી, અધૂરી. સો અત્યારે એકચ્યુઅલી અહીંયા 3:30 વાગ્યા છે અને વિયાનાને સ્કૂલથી પિક કરી લીધી છે. વિયાના, સે હાય. હેલો એવરીવન. સો વિયાનાની સ્કૂલમાં એવરી ડે કોઈ એની ફ્રૂટ ઓર લાઈક કેરટ છે કે પછી ઓરેન્જ છે, એપલ છે, એવું જ્યારે સ્કૂલમાંથી જ્યારે ફિનિશ થાય ત્યારે આપે. સો એટલીસ્ટ દિવસના એક ફ્રૂટ ખાવાની એને હેબિટ થાય એના લીધે. સો વિયાના હમણાં જો બનાના ખાય છે. ઠંડી છે પણ સાથે વિન્ડી વેધર છે, સો વધારે ઠંડીનું ફિલિંગ આવે. સો સારું છે, કામ ફિનિશ થઈ ગયું છે મારું પણ. હવે વિયાનાને ઘરે લઈને જાઉં છું, એને કંઈ ખવડાવીશ અને પછી વિયાના બી કેરફુલ, કમ ઓન. અને સાથે હું પણ કંઈ બ્રેકફાસ્ટ જેવું કરીશ. વિયાના, વિયાના, આજે સ્કૂલમાં મજા આવી? સ્કૂલમાં મજા આવી? શું કર્યું સ્કૂલમાં? અહીંયા બિનમાં મૂકી દે. ઓકે, કમ. ઓકે. Oh. She is the monster. He's doing Tiana is one and me one. I don't think so, Viana. Oh yeah, bird છે એમાં. છે ને? Yes. એ તો કોનું છે? એ તો બધા બર્ડ્સનું હાઉસ છે. Mommy, I think in the cool in the bed, I think a crow. Crow in the house, over in the cool. Like that. Cook. Yeah. Yeah. And to touch કર્યું હતું? Yeah. To catch કર્યું હતું? Yeah. Nice. કેવું લાગે? Comfy? Comfy. Yeah. So વિયાનાને સ્કૂલેથી તો લઈ આવી અને ખાવાનું પણ આપી દીધું. આજે ડિનરમાં પાપડીનો લોટ એટલે ખીચું બનાવવાનું હતું, તો એ પણ બનાવી દીધું. અને હવે મારો લાસ્ટ ક્લાયન્ટનો કોલ છે, તો હું જાઉં છું ફિનિશ કરવા માટે. સો હજુ અત્યારે 5 વાગ્યા છે. 5 વાગે, રાત્રે 10 વાગ્યા જેવું થઈ ગયેલું છે. કોઈક વાર મારો મૂડ બહુ ઓફ થઈ જાય અને મને સાચે કામ પર જવાનું મન નહીં થાય, પણ ડેફિનેટલી કામ માટે તો જવું પડે. કામ પર જતાં જતાં વાત કરવાની પણ મજા કંઈક ઓર હોય છે, કારણ કે ચાલવાનું પણ મારું ઇન્ટરેસ્ટિંગ થઈ ગયું છે. પહેલાં એવું થતું હતું કે ચાલતા ચાલતા બહુ બધા વિચારો આવતા હતા, પણ હવે વિડીયો પર વાત કરતી હોઉં છું તો મારું માઇન્ડ મસ્ત બિઝી રહી છે, એક્ટિવ રહી છે. વિન્ટરની ફિલિંગ નથી આવતી કે નો અંધારું થઈ ગયું છે, હવે શું કરું, કન્ફ્યુઝ માઇન્ડ નથી રહેતું. સો બહુ સારું લાગે છે. પણ આજનો વ્લોગ હું અહીંયા ફિનિશ કરું છું. પ્લીઝ મારા વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને ડેફિનેટલી સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો. અને મારી શરૂઆત છે, તો પ્લીઝ તમારી લાઇક્સ મને બહુ મોટિવેશન આપશે. થેન્ક યુ સો મચ.